ગુજરાતી ભાષામાં સે તાજા સમાચાર, દૈનિક અપડેટ્સ, હાલની ઘટનાઓ. હમણાં જ સબસ્ક્રાઇબ કરો અને નવા સમાચાર પામો. તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતની ચૂંટણીમાં ભાજપનો ભવ્ય વિજય. થરાદ ગૌમાતા સર્કલ પાસે ભવ્ય ઉજવણી. વાવ-થરાદ જિલ્લામાં યોજાયેલી તાલુકા પંચાયત તથા જિલ્લા પંચાયતની ચૂંટણીના પરિણામોમાં ભારતીય જનતા પાર્ટીએ નોંધપાત્ર સફળતા મેળવી ભવ્ય વિજય હાંસલ કર્યો છે. પરિણામો જાહેર થતાં જ સમગ્ર જિલ્લામાં રાજકીય માહોલ ઉત્સાહભર્યો બની ગયો. ભાજપના વિજય બાદ થરાદ શહેરના ગૌમાતા સર્કલ ખાતે કાર્યકરોને સમર્થકો દ્વારા વિશાળ અને ભવ્ય ઉજવણી કરવામાં આવી. ઉજવણી દરમિયાન ઢોલ નગારા, ફટાકડા અને જયઘોષ સાથે સમગ્ર વિસ્તાર ગુંજી ઉઠ્યો હતો. કાર્યકરો એકબીજાને મીઠાઈ ખવડાવી જીતની ખુશી વ્યક્ત કરી ઉજવણીમાં મોટી સંખ્યામાં ભાજપના સ્થાનિક નેતાઓ, કાર્યકરો તેમજ યુવા સમર્થકો ઉપસ્થિત રહ્યા. સૌએ મળી પાર્ટીના ઝંડા સાથે નારા લગાવ્યા અને વિજયનો ઉત્સવ ઉજવ્યો. વિજય ઉમેદવારો તથા પાર્ટીના નેતાઓએ મતદારોનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો. તેમણે જણાવ્યું કે આ જીત જનતાના વિશ્વાસ, વિકાસના કામો અને પાર્ટીની નીતિઓ પ્રત્યેના સમર્થનનું પરિણામ છે. તેમણે આગામી સમયમાં વિસ્તારમાં વધુ વિકાસ કરીને વેગ આપવા અને જનસેવામાં સતત કાર્યરત રહેવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી. ઉજવણી દરમિયાન કાર્યક્રમોમાં ખાસ ઉત્સાહ અને ઉમંગ જોવા મળ્યો. સમગ્ર ગૌમાતા સર્કલ વિસ્તાર જય શ્રી રામ અને ભાજપના નારાઓથી ગુંજી ઉઠ્યું, જે કારણે માહોલ સંપૂર્ણ રીતે ઉત્સવમય બની ગયો. આ વિજયના કારણે વાવ-થરાદ જિલ્લામાં ભાજપનો રાજકીય પ્રભાવ વધુ મજબૂત બન્યો હોવાનું માનવામાં આવી રહ્યું છે અને આવનાર સમયમાં વિકાસ કાર્યોમાં વધુ ગતિ આવવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે. એવા રાણાભાઈ પારેગી, વાવ-થરાદ. આજે થરાદ ખાતે ભારતીય જનતા પાર્ટી દ્વારા વાવ-થરાદ જિલ્લા દ્વારા વિજય ઉત્સવ ઉજવવામાં આવ્યો હતો. આમાં વર્ષોથી ગણાતી જે કોંગ્રેસ પાર્ટીનો ગઢ ગણાતો ત્યાં 6-23 થી અમારી તાલુકા પંચાયતો અને જિલ્લા પંચાયતો અમે ભવ્ય વિજય મેળવ્યો છે અને ઓવરઓલ જિલ્લાની અંદર 20 જિલ્લા પંચાયતો અને 120 થી વધુ તાલુકા પંચાયતો મેળવી છે. ત્યારે આ વિસ્તારને જ્યારે આપણો વિસ્તાર તો જ્યારે કોઈનો પગનો કાંટો કાઢ્યો હોય ત્યારે પણ યાદ કરતા હોઈએ છીએ. તો આ તો વાવ-થરાદ જિલ્લો બનાવ્યો, વાવ-થરાદ જિલ્લો બનાવ્યો શંકરભાઈએ. તો લોકો ક્યારેય ઘણું ભૂલતા નથી. અને 97 ગામની અંદર પાણીનો પ્રશ્ન હતો, તળાવો ભર્યા. લોકોને ખબર છે મોટી મોટી આવડી બાજરીઓ ઊભી છે, એ લોકો આપણા ઘણ નથી ભૂલતા. એટલે ખૂબ ખૂબ અભિનંદન શંકરભાઈ ચૌધરી સાહેબનો વિશેષ આભાર કે વાવ-થરાદ જિલ્લાને ખૂબ ઘણું બધું આપ્યું હતું. અને લોકો અને જનતાએ જે મોરે મોરોનો બધા લોકો કહેતા મોરે મોરો ચટણીનું ધાવણ, એ પ્રજાજનોએ બધું યાદ કરાવી નાખ્યું છે. આજના વિજય ઉત્સાહને લઈને કહેવાનું મન થાય કે બનાસકાંઠાને કોંગ્રેસનો ગઢ કહેવામાં આવતો, જ્યારે બૃહદ બનાસકાંઠામાંથી વાવ-થરાદ એ નૂતન જિલ્લો પરિપાલિત થયો છે, ત્યારે નૂતન જિલ્લાની અંદર ભારતીય જનતા પાર્ટીએ થરાદ નગરપાલિકાની અંદર બહુમતીથી જીત મેળવી છે. ભાભર નગરપાલિકાની અંદર 100% ક્લીન ચીટ મેળવી છે. જિલ્લા પંચાયત વાવ-થરાદ જિલ્લા પંચાયતની વાત કરીએ તો વાવ-થરાદ જિલ્લા પંચાયતની અંદર 30 સીટોમાંથી 20 સીટો ભારતીય જનતા પાર્ટીના ફાળે ગઈ છે. અને તાલુકા પંચાયતની વાત કરીએ તો તાલુકા પંચાયતની 8 સીટોમાંથી 6 સીટો ભારતીય જનતા પાર્ટીના ફાળે ગઈ છે. ત્યારે જે જનમત છે, જન સમર્થન છે, ભારતીય જનતા પાર્ટીને પંચાયતથી લઈ અને પાર્લામેન્ટ સુધી જે ભગવો લહેરાઈ રહ્યો હતો તેને પૂર્ણ સમર્થન વાવ-થરાદ જિલ્લાની અંદર લોકોનો ઉત્સાહ અત્યારે આપણે જોઈ રહ્યા છો કે વાવ-થરાદ જિલ્લાની અંદર ગૌ માતા સર્કલ ઉપર લોકોનો ઉત્સાહ, જે તબીબો છે એ પણ પોતે ઢોલના તાલે નાચી રહ્યા છે. ત્યારે આજે પૂરા વાવ-થરાદ જિલ્લાની અંદર કહી શકીએ કે લોકોની અંદર પૂર્ણ બહુમતી અને પૂર્ણ સમર્થન સાથે ખૂબ જ ઉત્સાહ જોવા મળી રહ્યો છે.